नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवच्छायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंचणमुक्कारो सव्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। આપણું પાંચમું મહાવ્રત છે અપરિગ્રહ. પરિગ્રહ એટલે શું? તમારી ચેતનાનું પરમાં જવું, એનું નામ પરિગ્રહ. સાધકની ચેતના, સાધકનો ઉપયોગ સતત સ્વમાં રહેવો જોઈએ. તમે પૌષધમાં હો, બહાર ગયેલા, ઉપાશ્રયમાં આવ્યા, સૌથી પહેલું કામ તમારે ઈર્યા વૈયા પરિક્રમવાનું કરવાનું છે. શા માટે? તમારી ચેતના તમે બહાર ગયા ત્યારે કદાચ બહાર ગઈ હોય તો એને ભીતર લાવવા માટે, ચેતના પરમાં ગઈ હોય તો એને સ્વમાં લાવવા માટે. ચેતના પરમાં બે રીતે જાય છે. એક તો રાગ, દ્વેષ અને અહંકાર જ્યારે ભીતર પનપે છે ત્યારે મનની દશા, ચેતનાની દશા પર તરફની થઈ જાય છે. તો એક પર આ જ્યારે તમારી ચેતના રાગ, દ્વેષ અને અહંકારથી ખરડાયેલી છે, બીજી દશા એ છે કે જ્યારે રાગ, દ્વેષ અને અહંકાર નથી, પણ કોઈ વ્યક્તિ આવી, તમારા મને એની નોંધ લીધી. શું જરૂર હતી? તમે સ્વાધ્યાય કરવા બેઠા છો, કોઈનો પદરવ સંભળાયો, કેમ મોઢું ઊંચું થાય છે? અને તમને કોનો પદરવ સંભળાવાનો? એ તો મીરા હતી, જેણે કહ્યું, સુની રી मैंने हरि आवन की आवाज, सुनी री मैंने हरि आवन की आवाज. મીરાને પદરવ સંભળાયો પ્રભુના આગમનનો. તમારા માટે તો એવું થયું નથી ને હજુ સુધી. કોઈ વ્યક્તિનો
પદરવ સંવળાયો. બની શકે એને તમારી જોડે કોઈ કામ હોય જ નહીં, એ બાયપાસર હોય. શા માટે તમે મોઢું ઊંચું કરો? આપણને અનંત જન્મોની આદતને કારણે પરમાં જવાની એક ટેવ પડી ગઈ છે. કોણ આવ્યું? અરે જે આવ્યું તે, તારે શું કામ છે? તો આ બંને જાતના પરમાં તમારી ચેતના ન જાય એના માટે આપણે અહીંયા થિયોરિકલી અને પ્રેક્ટિકલી સાધના કરવી છે. હમણાંની આવી જ એક પ્રેક્ટિકલ સાધનાની વાત કરું. ગુરજીએફે આજના યુગના યોગાચાર્ય ગુરજીએફે 30 ચુનંદા સાધકોને એકઠા કર્યા. સામાન્યતયા એ સાધના કરાવતા, પણ એ સાધના કઈ હતી? પહેલી જાતના પરમાંથી નીકળવાની. એટલે ભીતર ઉતરો, ભીતરના આનંદને માણો. તમને રૂમ આપી દેવામાં આવે, એ તમારી રૂમમાં તમે જાઓ, કલાકો સુધી તમે સાધનાને બરોબર આત્મસાત કરો. આ વખતે ગુરજીએફે નક્કી કર્યું કે બીજી જાતના પરમાંથી પણ મારે સાધકોને બહાર કાઢવા છે. એટલે કે કુતૂહલની ખાતર પણ બીજો શું કરે છે એ જોવાઈ ગયું, તમારી સાધના પૂરી. 1 મહિનાની સાધના હતી. આશ્રમનો આવો મોટો હોલ. સાધનાની પૂર્વ સંધ્યાએ બધા જ સાધકોને સામે બેસાડીને ગુરજીએફે કહ્યું કે રાગ, દ્વેષ, અહંકાર તમારા શિથિલ બન્યા છે, અને એથી રાગ, દ્વેષ અને અહંકારને કારણે પરમાં જવાનું તમારું ઓછું થયું છે. આ વખતે બિનજરૂરી પરમાંથી પણ તમને બહાર કાઢવા છે. 1 મહિના સુધી આ હોલમાં તમારે 30 જણાને રહેવાનું છે. હું આપું એ સાધના તમારે કરવાની છે. પણ સૌથી મોટી વાત એ છે કે જે ક્ષણે તમારી નજર બીજા સાધકો પર પડે કે આ આમ કરી રહ્યો છે, જે ક્ષણે તમારી ચેતના પરની અંદર કુતૂહલથી પડી જાય, એ ક્ષણે તમારી સાધના પૂરી થઈ ગઈ. તમારે હોલ છોડીને ચાલ્યા જવાનું. નૈષ્ઠિક સાધકો હતા. 5 દિવસમાં 25 સાધકો ઘર ભેગા થઈ ગયા. નૈષ્ઠિક સાધકો હતા. તમારી ચેતના પરમાં ન જવી જોઈએ. આપણે છે ને 3 ગુપ્તીની વાત આપણી પરંપરામાં છે. કાયાને પણ સાધો, મનને પણ સાધો. તમે સાધક તરીકે આવ્યા છો. તમારી એકેયની કાયા સધાયેલી છે ખરી?
પૂરી વાચના ચાલે ત્યાં સુધી એક જ આસને બેસનારા કેટલા સાધકો મળે. એકવાર બુદ્ધ પ્રવચન આપતા હતા. એક જ વ્યક્તિ સામે અને બુદ્ધ જેવા મહાપુરુષ બોલી રહ્યા છે. અડધો કલાક બોલ્યા એક વ્યક્તિ માટે. પણ પછી એવું બન્યું કે અડધા વાક્ય બુદ્ધ બોલતા બંધ થયા. વાક્ય પૂરું થયું હોત ને તો પેલાને કોઈ નવાઈ ન લાગે. એને અહોભાવ જ હતો કે બુદ્ધ જેવા મહાપુરુષ મને એકલાને આટલો બધો સમય આપી રહ્યા છે. પણ અડધા વાક્ય બોલતા બુદ્ધ બંધ થયા એટલે પેલાને થયું કે મારી કોઈ ભૂલ તો થઈ નથી. એણે પૂછ્યું, ગુરુદેવ મારી કોઈ ભૂલ થઈ? તો બુદ્ધે કહ્યું, હા, અત્યાર સુધી તું મને પીતો હતો. તારી કાયા બિલકુલ અડોલ હતી. આંખો મારા પર સ્થિર હતી. પણ હમણાં મેં જોયું તારા જમણા હાથનો અંગૂઠો સહેજ હાલતો હતો. એ જમણા હાથનો પગનો અંગૂઠો કેમ હલ્યો? તારો ઉપયોગ ત્યાં ગયો ત્યારે. તારો ઉપયોગ મારામાંથી શરીરમાં ફંટાયો માટે મેં બોલવાનું બંધ કર્યું. હું ઘણીવાર કહું કે આવી શરત લઈ અને હું સુધર્મા પીઠ ઉપર બેસું ને તો મંગલાચરણ અને સર્વમંગલ બે સાથે થઈ જાય. કાયાને પણ સિદ્ધ કરું. આત્માને તો તમે સમજશો જ, પણ તમારી કાયાને તમે સમજ્યા છો? તમારી કાયાના બે મહત્વપૂર્ણ પોર્શન્સ, એક તો કરોડરજ્જુ સ્પાઇનલ કોર્ડ. અમારે ત્યાં યોગિક ભાષામાં સ્પાઇનલ કોર્ડને મેરુદંડ કહેવામાં આવે છે. મેરુ ક્યારે હાલે? મેરુ ટટ્ટાર હોય. તમારા બધાના મેરુ. અત્યારે હું બોલીશ ત્યારે 1 મિનિટ ટટ્ટાર થઈ જશો તમે. યોગ શાસ્ત્રમાં ઘણા બધા પોસ્ચર્સ આપ્યા, આસનો. સ્થિરાસન, પદ્માસન, અર્ધ પદ્માસન. પણ એમાં પગની સ્થિતિમાં ફેરફાર થાય. ધેર ઇઝ નો ઓપ્શન. અહીં કોઈ વિકલ્પ નથી. કરોડરજ્જુ ટટ્ટાર જ જોઈએ. આખરે મૂલાધારમાંથી કુંડલીની પ્રવાહ વહેશે ત્યારે એ કરોડરજ્જુમાંથી જ પસાર થઈ અને સહસ્રાર સુધી જવાનો છે. તો એક તો કરોડરજ્જુને સમજો. બીજું, તમારા શરીરનું મહત્વપૂર્ણ અંગ છે બ્રહ્મરંધ્ર. ચોટીનો જે ભાગ છે એને બ્રહ્મરંધ્ર કહેવાય છે. બ્રહ્મ એટલે પરમાત્મા, રંધ્ર એટલે કાણું. પરમાત્માને પ્રવેશવાનું દ્વાર, એનું નામ બ્રહ્મરંધ્ર. દીક્ષા વખતે
અમે લોકો દીકરાના એ બ્રહ્મરંધ્રમાંથી વાળો ખેંચીએ છીએ. બ્રહ્મરંધ્રને ગુરુ એકદમ સ્પષ્ટ કરે છે. કારણ એ બ્રહ્મરંધ્ર ખુલે ત્યાંથી જ પરમાત્મા ભીતર જાય અને સહસ્રાર પર સ્થિત બને. તો તમારા શરીરના આ બે મહત્વપૂર્ણ અંગો છે. તો મન તો પછી સધાશે, પહેલા કાયા સધાવી જોઈશે. એક વાત તમને કહું, આજે વિશ્વમાં 700 સાધના પદ્ધતિઓ ઓલરેડી જીવંત રૂપે છે. અને એક પણ સાધના પદ્ધતિ ધ્યાન વગર ચાલી શકે નહીં. પણ ત્રિગુપ્તી સાધનાની વાત માત્ર અને માત્ર પ્રભુ મહાવીર દેવે આપણને આપી છે. ધ્યાન 700 સાધના પરંપરામાં છે. કાયોત્સર્ગ જૈન પરંપરા સિવાય બીજે ક્યાંય નથી. પચીસ સાધકો નીકળી ગયા, 5 સાધકો રહ્યા. એ 5 મહિનો પૂરો કર્યો. એ 5માંથી પણ શ્રેષ્ઠ છે યુસ્પેન્સ્કી. ગુરજીએફના વિચાર દેહને શબ્દ દેહ યુસ્પેન્સ્કીએ આપ્યો છે. ધ ફોર્થ વે અને આ બધા જ પુસ્તકો જે છે એ મૂળ વિચાર ગુરજીએફનો લખનાર યુસ્પેન્સ્કી છે. 31મી સવારે સાધના પૂરી થઈ, નાસ્તો કર્યા પછી ગુરજીએફ યુસ્પેન્સ્કીને લઈને એ તિફલિસ શહેરની શેરીઓમાં ફરવા માટે નીકળે છે. ગુરજીએફને એ જોવું છે કે 30 દિવસની આ સાધના પછી એનામાં પરિવર્તન શું આવ્યું છે. યુસ્પેન્સ્કીની સાથે ગુરજીએફ ફરે છે. યુસ્પેન્સ્કી ગુરજીએફને કહે છે, આ શહેર આખું બદલાઈ ગયું લાગે છે. મહિના પહેલા હું આવેલો અને જે શહેર હતું એ શહેર આ લાગતું નથી. ગુરજીએફ હસ્યા. એમણે કહ્યું, શહેર તો નથી બદલાણું, પણ તું બદલાઈ ગયો છે. એ વેપારીઓ માલ આપી રહ્યા હતા, ગ્રાહકો માલ લઈ રહ્યા હતા, કોઈ લોકો કોઈની જોડે વાતો કરી રહ્યા છે. યુસ્પેન્સ્કીને લાગે છે આ બધાનો શું મતલબ? તમને પરમાં જવું હજુ પણ સાર્થક લાગે છે. એનું કારણ એ છે કે સ્વમાં તમે ઉતર્યા નથી. એકવાર સ્વનો આનંદ તમને ચખાડી દઈએ પછી પર છૂટી જવાનું. સમાધિ શતકના બહુ જ પ્યારા શબ્દો છે. રૂપા દિક કો દેખવો, કહન કહાવન કૂટ, इंद्रिय योगा दिक बले, ये सब लूटा लूट. કંઈક જોઈ રહ્યા છો તમે, કંઈક બોલી રહ્યા છો. શું મતલબ આ બધાનો? એક ક્ષણે તમને એક ક્રિયા બહુ મહત્વપૂર્ણ લાગતી હોય. ક્યારેક એવું બને, કોઈ મિત્ર તમારે ત્યાં આવ્યો, તમે લમણે હાથ દઈને
એટલા ઊંડા વિચારમાં ગરકાવ થઈ ગયા છો કે મિત્ર આવ્યો એની ખબર પણ તમને પડતી નથી. 5 કલાક મિત્ર એમને બેઠો રહે છે, પછી તમને ખ્યાલ આવે, ઓ તું આવ્યો, ક્યારે આવ્યો, ભાઈ ચા પાણી લાવો. અઠવાડિયા પછી ફરી એ મિત્ર આવ્યો. એ વખતે તમે કોઈ વિચારમાં નથી. મિત્ર તમને પૂછે છે કે અઠવાડિયા પહેલા હું આવ્યો, તું એટલા તો વિચારમાં ડૂબેલો હતો કે 5 કલાક હું તારી જોડે બેઠો, તને ખબર પણ પડી નહોતી. તું કયા વિચારમાં હતો? તમે યાદ કરો છો, તમને ખ્યાલ નથી આવતો કયો વિચાર હતો. બને આવું? અઠવાડિયા પછી તમારા મનમાં નોંધ નથી કે કયો વિચાર હતો. એ વિચારે તમારો કેટલો સમય બરબાદ કરેલો, વિચાર તો કરો. તો ગુરુજી એમ કહે છે, શહેર બદલાયું નથી, તું બદલાઈ ગયો છે. હવે તને પર તરફ ખુલતી બધી જ ક્રિયા નકામી લાગે છે. આ ભૂમિકા સુધી તમે પહોંચી શકો છો. યુ કેન ડુ ધીસ ઇન ધીસ સેશન, બટ ઇફ યુ ડિઝાયર, you can do this, but if you desire, તમારી સંકલ્પ શક્તિ પ્રબળ હોય તો તમે આ કરી શકો છો. આજથી એક નક્કી કરો કે વાંચનામાં આવીએ ત્યારે આમ જ બેસવાનું, ટટ્ટર નક્કી કરો. એક પછી એક પ્રેક્ટિકલ કરતા જઈએ. શરીર તમારા વશમાં નહીં હોય, મન તમારા વશમાં ક્યાંથી આવવાનું? તો આપણી પાસે એક મજાની કડી છે જે ગઈકાલે આપણે કહેલી, દેહ મન વચન પૂતગલ થકી કર્મથી ભિન્ન તુજ રૂપ રે, અક્ષય અકલંક છે જીવનું જ્ઞાન આનંદ સ્વરૂપ. મન એ તમારું સ્વરૂપ નથી. મન યોગમાં આવે, આપણે અયોગી થઈ અને સિદ્ધશિલા ઉપર જવાનું છે. એટલે મન વચન કાયાના યોગો એ તમારું મૂળભૂત સ્વરૂપ નથી. ઉપયોગ એ તમારું સ્વરૂપ છે. હકીકતમાં ઉપયોગે શું કરવું જોઈએ? યોગો પર મોનિટરિંગ કરવું જોઈએ. એક પણ યોગ શુભમાંથી અશુભમાં ન જાય એનું નિયંત્રણ ઉપયોગે કરવાનું હોય છે. પણ તમારો ઉપયોગ ઊંઘી ગયો છે, બોસ સૂઈ ગયો છે, એટલે સેક્રેટરીનું બાજુ વાગે છે. ઉપયોગ એ બોસ છે, યોગ સેક્રેટરી છે. ઉપયોગ સૂઈ ગયો છે, તમે સૂઈ ગયા છો. એટલે મન એની ઈચ્છા પ્રમાણે વિચારો કર્યા કરે છે. તમારી કોઈની પાસે ફેક્ટરી હોય, તમે પ્રોડક્શન કેટલું કરો? આ બાજુ સેલ થતું હોય એટલું પ્રોડક્શન કરો. સેલ ઓછું થાય તો પ્રોડક્શન તમે ઓછું કરી નાખો. તમારી મનની ફેક્ટરી રાત દિવસ ચાલ્યા કરે, વિચારોનું પ્રોડક્શન કર્યા જ કરે, કર્યા જ કરે, કર્યા જ કરે. લેનાર કોણ? આ વિચારોની ફેક્ટરી કોના માટે તમે ચલાવો છો?
તો આપણે પ્રાયોગિક રૂપે ત્યાં સુધી જવું છે કે વિચારો આપણા હાથમાં આવે. બે વાતો છે. પહેલી વાત, વિચારો પર તમારું નિયંત્રણ આવે, અને બીજી વાત, વિચારો તમારી પાસે હોય જ નહીં. પહેલી વાતમાં તમારું વિચારો ઉપર નિયંત્રણ આવશે. શુભ વિચાર ચાલે છે, ચાલવા દો. જે ક્ષણે વિચાર અશુભ થયો તમે એને રોકી શકો. વિચારોને રોકી દેવાના. આપણે પ્રેક્ટિકલ મેડિટેશનમાં જે જઈશું ને, એ મેડિટેશનમાં એ જ વસ્તુ આવશે કે કઈ રીતે વિચારોને થોભાવી દેવા. એક ફિલોસોફરે કહેલું કે વિચારો ચિત્તાકાશમાં છે, તમે ચિદાકાશમાં છો. ચિદ એટલે જ્ઞાન, જ્ઞાનના આકાશમાં. તો વિચારો હોય કે ન હોય, શું ફરક પડે? હું જ્યારે હોલની છતની નીચે છું ત્યારે આકાશમાં વાદળા છે કે નહીં, પાણી ભરેલા છે કે નહીં, મને શું ફરક પડે? પાણી ભરેલા હશે ને વરસશે તો પણ મને કોઈ ફરક નથી, નહીં વરસે તો પણ મને કોઈ ફરક પડતો નથી. તું વિચારો ચિત્તાકાશમાં છે, તમે ચિદાકાશમાં છો. વિચારો હોય કે ન હોય તમને શું ફરક પડે? કોઈ ફરક ન પડે. વિચારોની અસર તમારા ઉપર ન થાય. તમે એના ઉપર અસર પાડો, મન ઉપર, કે મન તમારા ઉપર અસર પાડે? વિનુબાજી પાસે એક જ્યોતિષી ગયેલો. જ્યોતિષીએ કહ્યું કે આપણી જન્મ કુંડળી શું મળી શકે ખરી? મને મારે જોવું છે કે મંગળનો આપણા ઉપર શું પ્રભાવ પડે છે. આપ આટલા બધા વિદ્વાન છો, ભારતના નહીં વિશ્વના સ્તર પર આપની વિદ્વત્તા મુખરિત બનેલી છે, તો મંગળ ગ્રહ આપણા ઉપર શું પ્રભાવ પાડે છે એ મારે જન્મ કુંડલીમાં જોવું છે. તો આપણી જન્મ કુંડલી મને મળે? વિનુબાજી હસ્યા કે મારી જન્મ કુંડલી ક્યાં હશે મને ખબર નથી, પણ તું મંગળની કુંડળી મને આપી શકે કે મંગળ ઉપર હું શું પ્રભાવ પાડું છું જોઈ લો. એક ગ્રહ એ મારા ઉપર પ્રભાવ પાડે કે હું એના ઉપર પ્રભાવ પાડું? મન તમારા ઉપર પ્રભાવ પાડે કે તમે મન ઉપર પ્રભાવ પાડો? બીજી વાત એ છે કે વિચારો હોય જ નહીં. જે ક્ષણે વર્તમાન યોગની સાધના તમે સ્વીકારી, એ ક્ષણે વિચારો તમારી પાસે નથી. તમને પૂછું, વિચારો શું કરે? યા તો તમને ભૂતકાળમાં લઈ જાય, યા તો તમને ભવિષ્યકાળમાં લઈ જાય. વર્તમાન ક્ષણમાં ઉદાસીનતા પૂર્વક તમારે જીવવું છે તો વિચાર શું કામના? બોલો. અત્યારે હું બેઠો છું, હું માત્ર બેઠેલો હોઉં તો વિચારો મારે શું કામના? હું તો બોલતો હોઉં ને ત્યારે પણ મારા મનના બહુ નાનકડા હિસ્સાનો જ ઉપયોગ કરું છું. વર્ષોથી બોલવાની ટેવ પડેલી છે, એટલે ઉપરનું મન જે છે એ બોલવા માટે તૈયાર હોય છે. એ ઉપરનું મન સક્રિય બને, ભાષા વર્ગના પૂતગલો લેવાય, છોડાય, બોલવાની પ્રક્રિયા ચાલે. 30 વર્ષ સુધી મેં
એકાંતમાં સાધના કરી. એકાંતમાં એટલે જંગલમાં જઈને નહીં, પણ દાદા ગુરુદેવની ઉંમર બહુ મોટી હતી, 90 થી 103 વર્ષ સુધી મારા દીક્ષા પર્યાય વખતે. એટલે નાના નાના ગામોમાં ચાતુર્માસ થતા, શેષકાળ પણ નાના ગામોમાં. ગામો નાનકડા, ઉપાશ્રયો ભવ્ય, દેરાસરો ભવ્ય. ગુરુદેવે મને એક પરવાનગી આપેલી કે જે વખતે માંડવીનું કામ હોય ત્યારે કરી લેવાનું, એ સિવાયનો સમય તારી રૂમમાં જઈને તારે સ્વાધ્યાય કરવાનો. 30 વર્ષનો ગાળો આવો મને મળ્યો, જ્યારે એકાંતની અંદર પુષ્કળ સ્વાધ્યાય કર્યો અને સાધના કરી. 30 વર્ષ પૂરા થયા, અચાનક ગુરુદેવનો કાળધર્મ થયો. અરવિંદ સુરી દાદા મારા ગુરુપદે હતા એ વખતે, પણ એમણે મને સ્પષ્ટ કહ્યું કે મારી ધારા મેનેજમેન્ટની નથી, હું માત્ર ભીતર જનારો માણસ છું, તારે જ બધું સંભાળવાનું છે. ગુરુની આજ્ઞા. સીધો જ સુધુરમાં પીઠ ઉપર આવી ગયો. પણ મેં નક્કી કર્યું કે મારી ધારા સાધનાની અખંડ રહેવી જોઈએ. તો મેં મારું પહેલું ચોમાસું ગુરુદેવ ગયા પછીનું સુરત અઠવાલાઇન્સમાં હતું. અગ્રણીઓને બોલાવીને મેં કહ્યું કે 1 કલાક પ્રવચન આપીશ, 1 કલાક વાંચન આપીશ, બાકીના 22 કલાક મારા પોતાના રહેશે. વૃદ્ધ 2-3 મહાત્માને હોલમાં મૂકી દઈશ, એ આખો દિવસ પચખાણ આપશે, એ વાસક્ષેપ આપશે, પણ મારો રૂમ જે છે એ 22 કલાક માટે બંધ રહેશે. સંઘ તો એટલો મજાનો છે. આ સંઘ કલ્યાણકારી સંઘ. આપણી સાધનાને ઉચકી શકાય એ માટે આ કલ્યાણકારી સંઘે વીવીઆઈપી ટ્રીટમેન્ટ આપણને આપેલી છે. તો પહેલું ચોમાસું મેં એ રીતે કર્યું. પછી ધીરે ધીરે મનની દશા એ બની કે ભીડની અંદર પણ એકાંત લાગવા માંડ્યો. પછી એકાંતનો કોઈ આગ્રહ ન રહ્યો. ભીડમાં પણ એકાંત, એકાંતમાં પણ એકાંત. તમને અહીંયા એકાંત આપ્યું છે, ગમી ગયું? આમ ગમે? અહીંથી સીધા ઘોંઘાટમાં જશો, ઘોંઘાટ કેવો લાગશે? સાચું કહેજો. મોબાઈલ વિના પહેલા દિવસે થોડી અકળામણ થઈ હશે, પણ ઘણા એવા સાધકો મેં જોયા છે, 1 શિબિર પછી એમણે મોબાઈલને છોડી દીધો. તો આપણે મનના સ્તર પર 2 કામ કરવા છે. પહેલું, મનનું નિયંત્રણ આપણા હાથમાં આવે, અને બીજું, મન હોય જ નહીં, વિચારો હોય જ નહીં એવી એક દશાને પ્રાપ્ત કરી. ઘણીવાર હું બેઠેલો હોઉં ને, લોકો મને પૂછે, મારા હાથમાં પુસ્તક પણ ના હોય, ખાલી બેઠેલો હોઉં, તો મને પૂછે, સાહેબ શું વિચારો છો? હું હસતા હસતા કહું કે વિચારોની દુનિયાને અલવિદા કહી દીધી છે. એકવાર અમદાવાદ કુબા વિદ્યાપીઠમાં મારે જવાનું થયું, તપોવનમાં. સાંજના હું ગયેલો,
અને સવારે મારો આગળ વિહાર હતો. રાત્રે પ્રતિક્રમણ પછી બધા મુનિવરો સંગોષ્ઠીમાં બેઠા. ઘણા બધા પ્રશ્નો આવ્યા. મેં જોયું ઘણા પ્રવચનકારો હતા, ઘણા લેખકો હતા, ઘણા ચિંતકો હતા. એક સવાલ આવ્યો કે અમારી સાધના ક્યાં અટકે છે. સરસ સવાલ હતો. તમે કદાચ આવો સવાલ કોઈ સદગુરુને નહીં પૂછ્યો હોય કે સાહેબજી મારી સાધના ક્યાં અટકે છે, કેમ હું આગળ દોડતો નથી. તો પ્રશ્ન આવ્યો અમારી સાધના ક્યાં અટકે છે. મેં કહ્યું કે સ્વાધ્યાય અને ચિંતનના સ્ટેશને તમારી સાધના અટકી ગઈ છે અને એ જ તમારી સાધનાને આગળ વધવામાં અવરોધરૂપ છે. મેં કહ્યું તમે લોકો ચિંતક છો, લેખક છો, એક શબ્દ ઉપર 200 પાનાનું પુસ્તક લખી શકો એમ છો. તમે વિચાર કરી શકો છો, લખી શકો છો, બોલી શકો છો. મેં એમને પૂછ્યું સ્વાધ્યાય અથવા ચિંતન. ચિંતન પણ સ્વાધ્યાયનો જ ભાગ છે. તો તમારી સાધના સ્વાધ્યાય અટકી ગઈ. ધ્યાન ક્યાં છે તમારી પાસે? અનુભૂતિ તમારી પાસે છે નહીં. અનુભૂતિનું રો મટીરિયલ તમારી પાસે છે, પણ અનુભૂતિ તમારી પાસે નથી. નથી કાયસર્ગ તમારી પાસે, નથી ધ્યાન તમારી પાસે, માત્ર ચિંતન તમારી પાસે છે. શબ્દ ત્યારે જ કામનો જો એ તમને અશબ્દની દુનિયામાં લઈ જાય. વિચાર ત્યારે જ કામનો જ્યારે એ તમને નિર્વિચારની દુનિયામાં લઈ જાય. જે વિચારને તોડી ન શકે એ વિચાર નકામો છે. સંત કબીરજીએ કહ્યું શબ્દ શબ્દ બીચ અંતરા, સાર શબ્દ ગ્રહી લે. એક શબ્દ અને બીજા શબ્દ વચ્ચે અંતર છે. સાર શબ્દોને પકડો. પૂછવામાં આવ્યું કબીરજીને કે સાર શબ્દની વ્યાખ્યા શું? ત્યારે એમણે કહ્યું જો શબ્દે સાહિબ મિલે. જે શબ્દથી પરમાત્મા મળે, જે શબ્દથી તમારું નિર્મલ ચૈતન્ય મળે, એ શબ્દ સાર શબ્દ. એક પુસ્તક બુકશેલ્ફમાંથી લીધું, 2 પાના ફેરવ્યા. તમે તમારી જાતને પૂછો કે આ મનોરંજનનું પુસ્તક છે તો બુકશેલ્ફ ઉપર મૂકી દો. આ પુસ્તક મારી ભીતર મને ક્યાંક લઈ જાય એવું છે તો હું વાંચી દઉં. તો આપણે કાલે જોતા હતા કે મનને નિયંત્રણ કરવા માટે 2 તબક્કા. પહેલું, મનને પોઝિટિવ ટચ આપીએ, અને બીજું મન સાક્ષી ભાવમાં જાય. આ પહેલા 2 પડાવ, અને ત્રીજો પડાવ આવશે નિર્વિચાર દશા. તો પહેલો પડાવ, મનને પોઝિટિવ ટચ આપો. એક ઘટના ઘટી ગઈ, તમે એને ફેરવી શકો એમ છો? એક ઘટના ઘટી ગઈ તો ઘટી ગઈ.
તમે ગમે એટલો વિચાર કરો, એ ઘટનાને ફરીથી અલગ રીતે ઘટિત કરી શકાય એમ છે ના. તો જે ઘટના ઘટી ગઈ એના માટે સ્વીકાર સિવાય કોઈ માર્ગ નથી. There is no other way. માત્ર સ્વીકાર એ માર્ગ છે. તો એવી રીતે સ્વીકારો કે તમને મજા આવે. મારા દાદા ગુરુદેવ ભદ્રસુરી મારા સાહેબ હતા. સાહેબજીની એક આંખ ઝાંભરમાં જતી રહેલી, ગ્લુકોમામાં. ક્યારેક કોઈ આંખના ડોક્ટરે જોયું ત્યારે ખબર પડી કે એક આંખની રોશની તો બિલકુલ સમાપ્ત થઈ ગઈ છે. હવે એક જ આંખ હતી, એમાં મોતિયો આવતો હતો, કેટરેક્ટ. સાહેબજી પાટણમાં બિરાજમાન, ભક્તો મુંબઈથી ડોક્ટરને લઈને આવ્યા, આઈ સ્પેશિયાલિસ્ટને. એણે ઓપરેશન કર્યું, ઓપરેશન ફેલ ગયું, બંને આંખોની રોશની સમાપ્ત થઈ. અને એ વખતે દાદા ગુરુદેવ જે સ્થિતપ્રજ્ઞ મહાપુરુષ હતા, એમણે આ ઘટનાને મજાનો પોઝિટિવ ટચ આપ્યો. એમણે કહ્યું કે આમાં પ્રભુનો સંકેત હું જોઉં છું. 70-75 વર્ષની વય થઈ ગઈ મારી, હું વાંચ્યા જ કરું છું, વાંચ્યા જ કરું છું. આખરે શબ્દો ક્યાં સુધી? મારે અનુભૂતિની દુનિયામાં જવું જોઈએ. બેનો રોટલી કેટલી રાંધ્યા? ઘરમાં 4 સભ્યો છે તો 20. કોઈ મહેમાન આવી જાય, સાધુ સાધ્વી આવી જાય 30. પણ સવારથી સાંજ સુધી રોટલી કરતા જ જાવ એવું તો બને નહીં. આજની રોટલી કરીને આજ ખાધી, બરોબર? આ જ વાત અહીંયા છે. આજ સ્વાધ્યાય કર્યો કલાક, એનો અનુભવ આજે જ કરી લો પાછો. વાસી રોટલી ખવાય ભાઈ બીજા દિવસે? આજનો સ્વાધ્યાય, એનો અનુભવ આજ કરી લો. તો દાદા ગુરુદેવે કહ્યું કે 75 વર્ષ સુધી સ્વાધ્યાય કર્યો, હવે અનુભૂતિ કરવાની છે. હવે અનુભૂતિ કરવી છે, ત્યાં આખરે ક્યાં જરૂરત છે? હવે જા પરે ધ્યાનમાં હું પહોંચી જઈશ. તો બંને આંખોની રોશની ગઈ, પણ એ ઘટનાને એમણે પોઝિટિવ ટચ આપી દીધો. તો બે વાત કરવી છે. યા તો મનને પોઝિટિવ ટચ આપો, યા તો મનને સાક્ષી ભાવમાં લઈ જાઓ. તમે માત્ર સાક્ષી બની જાઓ. You have not to do anything absolutely. તમે જો ભક્ત હો ને તો તમારું સૂત્ર આ છે, I have not to do anything absolutely, he has to do. મારે કંઈ કરવાનું નથી, પ્રભુએ કરવાનું છે. ભક્તની આખી ભૂમિકા છે કે કર્તા તરીકે હું નથી, ઈ છે. અને તમે સાધક હો તો પણ તમારી પાસે કર્તૃત્વ ના રહે. તમે સાધક છો, ક્રમબદ્ધ પર્યાયને તમે માનો તો જે ક્ષણે જે ઘટના ઘટવાની હતી એ ઘટે. પછી એમાં તમે હો યા ન હો એનો કોઈ ફરક પડતો નથી. આજના દિવસે 9:30 વાગે આ સ્થળે તમને વાચના મળે આવો ક્રમબદ્ધ પર્યાય હતો. એ ક્રમબદ્ધ પર્યાય ખોલી રહ્યો છે. પછી એમાં યશો વિજય હોય,
કે યશરથ વિજય હોય કે ભાગ્યેશ્વરી હોય, શું ફરક પડે છે? કોઈ ફરક પડતો નથી. એટલે તમે સાધક હો તો પણ કર્તૃત્વ રહેતું નથી. અને યાદ રાખો, પીડા કર્તૃત્વમાં જ છે, સાક્ષી ભાવમાં મજા જ મજા છે. દીકરીનું લગ્ન હોય ત્યારે સૌથી પીડિત કોણ હોય? દીકરીનો બાપ. જાને એ જલસો લગાવતા હોય, એ દીકરીના બાપને ધડ ઉપર માથું ન હોય. એક ફોન આવે, અમને હોટલમાં રાખ્યા છે, પાણી નથી આવતું. બીજો ફોન આવે, કેવી હોટલ સસ્તી તમે ગોતી છે, અહીંયા કોઈ નાસ્તાનું ઠેકાણું નથી. ત્રીજાનો ફોન આવે, અમે જે હોટલમાં રહ્યા છીએ ત્યાં બાથરૂમ જે છે બરાબર નથી, સાવ ગંદા બાથરૂમ છે, આવા બાથરૂમમાં સી રીતે અમે નાહીએ. એનો વિચાર છે કે મારી દીકરીનું લગ્ન સારામાં સારું કરો. આ કર્તૃત્વ આવ્યું એટલે પીડા જ પીડા. જાને જાઓને કંઈ કરવું નથી, એમને જલસો જ મારવો છે, તો મજામાં છે. અમે લોકો મજામાં કેમ? અમારી પાસે કર્તૃત્વ નથી માટે. અમારે ત્યાં એક મજાની પરંપરા છે. એક સદગુરુ પોતાના શિષ્યને સૂત્ર આપે ને ત્યારે શું કહે? ખમા શમણાણ હતેણ. હું તને આ સૂત્ર નથી આપતો, સદગુરુઓની પરંપરા તને આ સૂત્ર આપે છે. એટલે સદગુરુ પાસે ક્યાંય કર્તૃત્વ નથી. કર્તૃત્વ મુક્ત કાર્યની પરંપરા એ જીન શાસન. સાધનાના સ્તર ઉપર જીન શાસનને સમજવું હોય તો વ્યાખ્યા છે. જ્યાં કર્તૃત્વ મુક્ત કાર્યની વાતો છે એ જીન શાસન છે. કાર્યો છે, કર્તૃત્વ નથી. સંપ્રતિ રાજાના પૂર્વજન્મની વાત આવે કે ભિખારી છે, ઘરે ઘરે ફરી રહ્યો છે, મને ખાવાનું આપો, કોઈ ખાવાનું આપતું નથી. એ વખતે બે મુનિવરો એક ઘરમાંથી બહાર નીકળ્યા. તો ભિખારીને થયું આ સંતો છે, સંતો તો દયાળુ હોય જ, તો એમની પાસે માગો. ભિખારીએ મુનિરાજોને કહ્યું હું ભૂખ્યો છું, મને ખાવાનું આપો. મુનિરાજોએ કહ્યું અમે ભિક્ષાને કલેક્ટ કરીએ છીએ, ભેગી કરીએ છીએ, પણ એના ઉપર અધિકાર અમારો નહીં, અમારા ગુરુનો છે. ત્યારે આને થયું કે આ લોકો ના તો પાડતા નથી, તો આમના ગુરુ તો ઓર કરુણામય હશે જ. એ મુનિઓની સાથે સાથે ઉપાસને આવ્યો. પાટ ઉપર બેઠેલા ગુરુ હોય તો ખ્યાલ આવી ગયો એને કે મોટા મહારાજ આ છે. ત્યાં પહોંચી ગયો, સાહેબ ખાવાનું આપો, ભૂખ્યો છું. ગુરુએ જ્ઞાનથી જોયું, ભવિષ્યનો સંપ્રતિ કહ્યું કે થોડી વિધિ કરવી પડશે, જે કરવી હોય કરો, મને ખાવાનું આપો. ફટાફટ દીક્ષાની વિધિ કરી દીધી, વાપરવાનું આપ્યું, વાપર્યું. વિચાર કરો, એ મુનિઓને સવાલ નથી થતો જે વહોરીને આવ્યા એમને કે અમે વહોરીને આવ્યા એ સાધુઓ માટે. લોકોએ વહોરાવ્યું કોના માટે? ભિખારી માટે વહોરાવ્યું છે, સાધુ માટે વહોરાવ્યું છે. ભિખારીને કેમ આપી શકાય? આખા ગામમાં 12:30 વાગે વાત ફેલાઈ ગઈ કે જે ભિખારી આપણે ત્યાં ભીખ માગવા આપતો હતો એને ગુરુ મહારાજે દીક્ષા આપી. મને એ સંઘની ઈર્ષા આવે છે. સંઘની એક વ્યક્તિ એવી નથી કે જેના મનમાં
સદગુરુ પ્રત્યે સહેજ પણ અભાવ ઉભરી આવ્યો. નૌકાર મંત્ર પણ જેને આવડતો નથી એને દીક્ષા આપી શકાય, કઈ રીતે અપાય? ભાઈ, આ આપણો વિષય નથી, ગુરુદેવનો વિષય છે. ગુરુદેવે જે કર્યું હશે એ બરોબર જ હશે. સમજીએ કે જે સાધુ અને સાધ્વી હોય સદગુરુને જીવન સોંપ્યું એ તો સમર્પિત હોય જ, પણ શ્રાવકો અને શ્રાવિકાઓ હજારોની સંખ્યામાં અને આટલા સમર્પિત. ગુરુદેવે જે પણ કર્યું હશે તે બરોબર જ હશે. અને કેટલો ભક્તિભાવ! રાત્રે સમાચાર મળ્યા કે ભિખારી મુનિરાજને પેટમાં દુખે છે. એક વ્યક્તિના મનમાં એ વિચાર નહોતો કે ભિખારી હતો, દીક્ષા આપી સાહેબે, પેટ ભરીને ખાધું હશે, દુખવા જ આવે. આ વિચાર નથી આવ્યો. મહાત્મા છે, વેશ પરમાત્મા. એ અબજોપતિ શ્રેષ્ઠીઓ ભિખારી મુનિરાજના પગ દબાવે, હાથ દબાવે, માથું દબાવે અને કે સાહેબ તમે તો તરી ગયા. ગુરુદેવની કેવી કૃપા તમારા ઉપર ઉતરી કે તમને વેશ પરમાત્મા બનાવી દીધા. હજુ અમારા ઉપર ગુરુ મહારાજની કૃપા એવી નથી ઉતરી. એ ભિક્ષુક મહાત્માને વેશ પર અને ગુરુ પર સદભાવ ક્યારે થયો? આ શ્રેષ્ઠીઓએ કહ્યું ત્યારે. રાતના 8:30-9 વાગે, રાતના 12 વાગે કાળધર્મ કરી જાય. પણ એ અહોભાવ એટલો તો અસ્તિત્વના સ્તરે જઈને પહોંચ્યો કે બીજા જન્મની અંદર સંપ્રતિ તરીકે જન્મે, રાજકુમાર તરીકે નાની વયમાં રાજા બને, એ જ ગુરુદેવને રથયાત્રામાં જુએ, તરત જ જાતિસ્વર જ્ઞાન થાય. સાહેબને ક્યાંક જોયા છે. આ તો એ જ ગુરુદેવ જેમણે ભિખારીને સમ્રાટ બનાવ્યો. ગુરુના ચરણોમાં પડ્યા, ગુરુદેવ આ રાજ્ય તમને સમર્પિત કરું છું. આ રાજ્ય તમારી કૃપાથી મળ્યું, તમને સમર્પિત. ગુરુ કે ભાઈ અમે જૈન સાધુ, અમારે કશું જ કામ ન આવે. 3 કલાકનો અહોભાવ એક વ્યક્તિને ક્યાંથી ક્યાં પહોંચાડ્યો. શું થયું? સદગુરુએ મનને બદલ્યું. શરીરના સ્તરે વધુ ક્રિયા થઈ જ નથી, સામાન્ય ક્રિયાઓ થઈ છે, પણ મનને ગુરુએ ટોટલી બદલી કાઢ્યું. અરે મન બદલાણું, ગતિ બદલાણી, વિચારો બદલાણા, ભાવો બદલાણા. તો 3 વાત મનના સંદર્ભમાં આપણે જોવાની છે. મનને પોઝિટિવ ટચ આપવાનો, મન સાક્ષી ભાવમાં જાય અને મન વિચારોને પેલે પાર જાય. આ આપણી થિયોરિકલ વાત આગળ ચાલશે. હવે આપણે પ્રેક્ટિકલ મેડિટેશન કરીએ. શરીર ટટ્ટાર, આંખો બંધ. ધીરે 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 શ્વાસ લો, ધીરે 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 શ્વાસ છોડો. પૂરો શ્વાસ, ફેફસા પૂરા ભરાઈ જાય શ્વાસથી, એ રીતે શ્વાસ લો. છોડો ત્યારે પણ પૂરેપૂરો શ્વાસ છોડી દો, ફેફસા બિલકુલ ખાલી થઈ જાય.
અદ્રવ્ય પ્રાણાયામ, આપણે આમાંથી ભાવ પ્રાણાયામમાં જવાનું છે. 1.5 મિનિટ દ્રવ્ય પ્રાણાયામને ઘૂંટીએ. ધીરે 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 શ્વાસ લો, ઊંડો શ્વાસ. ધીરે 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 શ્વાસ છોડો. શરીર ટટ્ટાર, આંખો બંધ. જાગૃતિ, અવેરનેસ, હોશ એ જ સાધનાનો જીવન મંત્ર છે. એક એક સેકન્ડ જાગૃતિ. શ્વાસ લેવાય છે એ વખતે તમને ખ્યાલ હોય શ્વાસ લેવાઈ રહ્યો છે. શ્વાસ છોડાય ત્યારે તમને ખ્યાલ હોય શ્વાસ છોડાઈ રહ્યો છે. આ દ્રવ્ય પ્રાણાયામમાંથી આપણે ભાવ પ્રાણાયામમાં જવું છે. આ પરિસરમાં બિરાજમાન સંતોએ જે સમભાવના આંદોલનો છોડ્યા છે એ સમભાવના આંદોલનો પૂરા આ પરિસરમાં ફરી વળેલા છે. ભાવ પ્રાણાયામ આપણે કરીએ ત્યારે શ્વાસ લઈશું, એની સાથે સાથે સમભાવના આ આંદોલનોને પણ અંદર લઈશું. શ્વાસ છોડીશું ત્યારે અંદર રહેલ ક્રોધના આંદોલનોને બહાર ફેંકીશું. તમારી આજુબાજુ બે એનર્જી છે, પોઝિટિવ અને નેગેટિવ. તમે જે વખતે નક્કી કરો કે મારે પોઝિટિવ એનર્જી લેવી છે ત્યારે પોઝિટિવ એનર્જી જ લેવાશે. અત્યારે તમે નક્કી કર્યું છે કે માત્ર સમભાવના આંદોલનો લેવા છે, તો રેડિયો અને ટીવીમાં જે રીતે ફ્રીક્વન્સી હોય છે એમ મનમાં પણ આંદોલનો માટેની ફ્રીક્વન્સી હોય છે. તો તમે એક ફ્રીક્વન્સી ઉપર અત્યારે ફોકસ થયા છો કે સમભાવના આંદોલનોને મારે લેવા છે. તો અત્યારે સમભાવના આંદોલનો ભીતર લેવાશે. ભાવ પ્રાણાયામ. શ્વાસ લો છો ત્યારે અંદર સમભાવના આંદોલનો જાય છે. શ્વાસ છોડો છો ત્યારે ક્રોધના આંદોલનો બહાર આવે છે. જે ક્રોધના આંદોલનો બહાર આવશે એ નેગેટિવ એનર્જીમાં જતા રહેશે અને તમે શ્વાસ લેશો ત્યારે પોઝિટિવ એનર્જીમાંથી સમભાવને પકડી લેશો. બીજું ચરણ ભાષ્ય જાપ. ઇથૈરામે પશ્યન્તુ ઇથૈરામે પશ્યન્તુ ઇથૈરામે પશ્યન્તુ
तिथैरा मे पश्यन्तु 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 तिथैरा मे पश्यन्तु। ભાષ્ય જાપમાં બહુ જ મજાની પ્રાર્થના હતી. ગણધર ભગવંતે આપેલ સૂત્ર લોગસ્થ સૂત્રમાંનું આ એક ચરણ છે. તિથૈરા મે પશ્યંતુ, તીર્થંકર ભગવંતોનો પ્રસાદ મારા ઉપર વર્ષો. સેંકડો વાર નહીં, હજારો વાર આ પ્રાર્થના આપણે કરી. તીર્થંકર ભગવંતોનો પ્રસાદ સતત વરસી રહ્યો છે, પણ આપણે એને ઝીલી શક્યા નહીં. કારણ જે મનના પાત્રમાં, ઉપયોગના પાત્રમાં એ પ્રસાદને ઝીલવાનો હતો એ પાત્ર જ ઊંધું હતું, મન જ અસ્થિર હતું. આપણે અત્યારે મનને એકદમ સ્થિર અને શાંત બનાવવું છે. મન સ્થિર અને શાંત બનશે એટલે પાત્ર સીધું થઈ જશે અને એ સીધા પાત્રમાં પ્રભુનો પ્રસાદ સમભાવ રૂપે ઉતરશે. ત્રીજા ચરણમાં માનસ જાપ. આ જ પદનો માનસ જાપ કરવો છે. હોઠ પણ ફફડે નહીં, અંદર જીભ પણ ઊંચી નીચી ન થાય. માત્ર મન દ્વારા તમે આ પદનો જાપ કરો. આમાં એકાગ્રતાને એકદમ વધારવાની છે. તમારી સામે માત્ર એક પદ છે, તિથૈરા મે પશ્યંતુ. દુનિયાની કોઈ ઘટના તમારી સામે નથી. જો આ પદમાં તમારી ચેતના પૂરેપૂરી ભળી જશે, જો ચોથા ચરણે જે અનુભૂતિ કરવી છે એ સરળતાથી થશે. એટલે ત્રીજું ચરણ માનસ જાપ, એમાં સાધન એકાગ્રતા આપણને મળે છે. એકાગ્રતા બે જાતની, સાધન એકાગ્રતા અને સાધ્ય એકાગ્રતા. તમે તમારા ગુણોમાં કે તમારા સ્વરૂપમાં સ્થિર થાઓ એ સાધ્ય એકાગ્રતા. અને એકાદ શબ્દમાં કે એકાદ કોઈ પ્રભુના રૂપમાં તમે તમારા મનને સ્થિર કરો એ સાધન એકાગ્રતા છે. તો ત્રીજા ચરણે તમારા મનને તમારે એકાગ્ર બનાવવાનું છે. સાધન એકાગ્રતા, માનસ જાપ, તિથૈરા મે પશ્યંતુ પદનો જાપ કરો. શરીર ટટ્ટાર, આંખો બંધ, એક પણ વિચાર નહીં. કોઈ વિચાર આવી જાય તો શ્વાસ ઝડપથી લઈ ઝડપથી છોડો.
એટલે નિદ્રાની ચેનલ તૂટી જશે, વિચારની ચેનલ પણ તૂટી જશે. ન નિદ્રા ન વિચાર, એકદમ હોશ, જાગૃતિ. તમારું મન માત્ર તિથયરા મે પશ્યંતુ એ પદમાં સ્થિર થયેલું છે. આ ત્રીજું ચરણ બરોબર થયું હશે તો ચોથા ચરણે અનુભૂતિ બહુ સરસ થશે. ચોથું ચરણ ધ્યાનાભ્યાસ. હવે પદને છોડી દો. હવે શું કરવું છે? શાંત ચિત્તે બેસવું છે. જસ્ટ સિટિંગ એન્ડ નથિંગ ટુ ડુ. માત્ર બેસવાનું છે શાંત ચિત્તે. સમભાવનું ઝરણું તમારી ભીતર સતત વહી રહ્યું છે. તમે જો તમારા ઉપયોગને એ સમભાવની સાથે જોડી દો તો ચિત્તમાં પ્રસન્નતાની ધારા આવે, તમારા મનમાં આનંદ છલકાઈ જાય, તમે શાંત છો, પ્રશાંત છો. તમારી અંદર રહેલી એ શાંતિનો અનુભવ કરો. લોકો ઘણા કહે છે શાંતિ જોઈએ, શાંતિ જોઈએ. અરે ભાઈ, શાંતિ તારી ભીતર છે, આનંદ તારી અંદર છે, એ બહાર ક્યાંય નથી. હિલ સ્ટેશન ઉપર પણ નથી અને દરિયાકાંઠે પણ નથી, તારી અંદર જ છે. તમે આનંદ ઘન છો. તમારી અંદર રહેલા એ આનંદનો અનુભવ કરો. તમારે માત્ર બેસી રહેવાનું છે, કંઈ કરવાનું નથી. આમાં 3 ચરણોમાં કંઈક કરવાનું આવ્યું, આમાં માત્ર બીઈંગ છે. માત્ર બેસી રહો. અંદરનો આનંદ પકડાય તો પકડો, ન પકડાય તો બેસી રહો. બસ શાંત ચિત્તે બેસો, કાંઈ જ કરવું નથી. બીઈંગની ધારાને આપણે આ જ રીતે ચાલુ કરીશું. તો ચોથું ચરણ ધ્યાનાભ્યાસ. તમારી અંદર જે શાંતિ છે, જે પ્રશાંતિ છે, એનો અનુભવ કરો. તમે બધા જ શાંત છો, પ્રશાંત છો, આનંદ ઘન છો. તમારી એ શાંતિનો, પ્રશાંતિનો, તમારી આનંદ ઘનતાનો અનુભવ કરો. હવે માત્ર અનુભવ છે. તમારી અંદર જે છે એનો જ તમારે અનુભવ કરવો છે. કેવી મોટી વિડંબના
કે ઘરમાં જ ખજાનો હતો અને માણસ બહાર એક એક રૂપિયા માટે ફરતો રહ્યો. આનંદ તમારી ભીતર છે અને તમે એ આનંદ માટે બહાર ક્યાંય ને ક્યાંય લટાર મારી રહ્યા છો. તો ચોથું ચરણ ધ્યાનાભ્યાસ, તમારી અંદર રહેલ આનંદ ઘનતાનો અનુભવ કરો. માત્ર 1 મિનિટ શાંતિથી બેસી આપણે ધ્યાનને પૂરું કરીશું. 1 મિનિટ માત્ર શાંતિથી બેસો. આંખો ખોલી શકો છો. તિથૈરા મે પશ્યન્તુ, 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 તિથૈરા મે પશ્યન્તુ,